એ 2024 ચાલુ થઈ ગયું નહીં? આ વર્ષે તો ઇલેક્શન છે. તો ઇલેક્શનના વર્ષમાં તમે તમારું વોટર આઈડી ચેક કર્યું કે નહીં? ચિંતા ના કરો, 2 મિનિટમાં પોતાનું વોટર આઈડી ડાઉનલોડ કઈ રીતે કરવું અને ચેક કઈ રીતે કરવું એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને હવે આપણે ઘરે બેઠા આપણું વોટર આઈડી ડાઉનલોડ બી કરી શકીએ છીએ, ચેક બી કરી શકીએ છીએ. એમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરવા હોય એ પણ આપણે કરી શકીએ છીએ. એના માટે એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે, વોટર પોર્ટલ. સ્ક્રીન ઉપર જે દેખાય છે એ એડ્રેસ ઉપર જવાનું છે. અગર એ એડ્રેસ પર નથી જવું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, એના ઉપર ક્લિક કરીને પણ જઈ શકો છો. એવું બી નથી કરવું તો સૌથી પહેલા ગૂગલમાં જાઓ. મારે લોકેશનની પરમિશન નથી આપવી. વોટર પોર્ટલ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ આપણને વોટર પોર્ટલ દેખાઈ ગયું. હવે આમાં છે ને, આપણે અગર અકાઉન્ટ બનાવેલું હોય, આપણું વોટર આઈડી એન્ટર કરીને, ફોન નંબર એન્ટર કરીને તો સીધું લોગિન દબાવવાનું છે. અગર તમે અકાઉન્ટ નથી બનાવ્યું તો સાઇન અપ ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો ને એટલે તમને પૂછે છે કે તમે ભારતના રેસિડેન્ટ ઇલેક્ટર છો. મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસથી તમે લોગિન કરી શકો છો અને તમારા મોબાઈલ નંબર જોડે તમારું વોટર આઈડીનો જે એપિક નંબર છે એ નંબર તમે અટેચ બી કરી શકો છો. મેં મારું આઈડી બનાવેલું છે એટલે હું સીધો કરીશ લોગિન. એક વખત તમે તમારો ફોન નંબર, યુઝર આઈડી કે પછી ઈમેલ એડ્રેસ એન્ટર કરીને, પાસવર્ડ એન્ટર કરીને લોગિન કરશો, કેપ્ચા એન્ટર કરીને, તો તમારા રજિસ્ટર્ડ ફોન નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે એન્ટર કરવાનો છે, વેરીફાઈ કરવાનો છે અને લોગિન કરવાનો છે. બસ કશું જ નથી કરવાનું. હવે તમે લોગિન કરી દીધું છે. આમાં તમારે નીચે જવાનું છે. આ વોટર આઈડી પોર્ટલમાં તમારું લોગિન થઈ ગયું છે. હવે ઈ એપિક ડાઉનલોડનું આપણને જે ઓપ્શન આપે છે નીચે, એને તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે તમારો એપિક નંબર એન્ટર કરવાનો છે, એટલે વોટર આઈડીનું જે કાર્ડ નંબર છે તે એપિક નંબર એન્ટર કરીને નીચે આપણો સ્ટેટ છે એ સિલેક્ટ કરવાનો છે. પછી તમે સર્ચ કરશો એટલે બધું આવી ગયું છે. ગુંજ ઠક્કર લખેલું આવે છે. મારો સ્પેલિંગ ચેન્જ કરેલો છે પણ ખબર નહીં કેમ અહીંયા આવો જ આવે છે. રાજ્ય આવી ગયું, મારી કોન્સ્ટિટ્યુઅન્સી, ફોન નંબર, ઈમેલ આઈડી બધું તમને દેખાય છે. એક વખત આપણે જોયું, આ વેરીફાઈ કરી દીધું કે આ એપિક નંબર આપણા જ અકાઉન્ટનો છે, એટલે ફરીથી આપણે ઓથેન્ટિકેટ કરવું પડશે ડાઉનલોડ કરતા પહેલા. એના માટે સેન્ડ ઓટીપી આપણે સિલેક્ટ કરીશું તો આપણા ફોન નંબરમાં ઓટીપી આવશે. એ ઓટીપી આપણે એન્ટર કરવાનો છે અને વેરીફાઈ કરી દેવાનું છે. જેવું વેરીફાઈ કરી દીધું, ડાઉનલોડ ઈ એપિકનું ઓપ્શન આપણને આવે છે અને એ ક્લિક કરીશું એટલે એપિક આપણા ફોનમાં ડાઉનલોડ થઈ જશે. આના પછી તમે તમારા વોટર આઈડીને જોઈને કોઈ પણ ભૂલ છે એ ભૂલ સુધારવાની પ્રોસેસ ચાલુ કરી શકો છો. અગર ભૂલ નથી તો આપણી જોડે આપણા વોટર આઈડી કાર્ડની સોફ્ટ કોપી ડાઉનલોડ થઈ ગઈ છે. બસ આટલી જ સિમ્પલ પ્રોસેસ છે અને આ પ્રોસેસથી જો તમે શીખી ગયા છો તમારું વોટર આઈડી ડાઉનલોડ કરવાનું, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.